બોડેલીની નજીક આવેલો આ વિસ્તાર છે અલી ખેરવાનો, જ્યાં ગંગાનગર, જ્ઞાનદીપ અને રામનગરની સોસાયટી આવેલી છે. અને આપ જોઈ શકો છો કે આ ત્રણ સોસાયટીની અંદર આવવા માટેનો આ એક જ માર્ગ છે. અને આ માર્ગની અંદર ગટરનું જે આપ જોઈ શકો છો કે ગંદુ પાણી વહી રહ્યું છે, અને જેને લઈને લોકોને આવવા જવા માટે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. છેલ્લા એક માસથી આ વિસ્તારના લોકો આ હાલાકી વેઠી રહ્યા છે. આજે પાણી છે, દુર્ગંધ મારી રહ્યું છે, અને જેને લઈને આજે અહીંથી પસાર થવું હોય તો ફક્ત બાઇક યા તો પછી રિક્ષા, અને છેલ્લે કોઈકની પાસે ફોર વ્હીલ હોય તો તેની અંદર બેસીને પસાર થઈ શકે છે. પરંતુ જેની પાસે વાહન નથી તેવા મજબૂર લોકો આજે આ રસ્તા પરથી પસાર થવા હવે મજબૂર બન્યા છે. પરંતુ પંચાયતના કોઈ પણ હોદ્દેદારોને કંઈ પડી હોય તેવું લાગતું નથી. છેલ્લા એક માસથી આ લોકો આ સમસ્યાનો ભોગ બની રહ્યા છે. આ વિસ્તારની જે આપ મહિલા જોઈ શકો છો એ રામનગરની છે. અને આ જે ગંદા પાણીના દુર્ગંધ, અને હવે આ જે પાણી જે છે એ પીવાના પાણીની અંદર મિક્સ થતું હોય, લોકો બીમાર પડતા હોય, તેને લઈને પંચાયતના સરપંચ અને પંચાયતના સદસ્યોને બોલાવી અને ધારદાર અને ભારદાર રજૂઆત કરી અને હોબાળો મચાવ્યો હતો. જૂની લાઈનો બધી છે, બરોબર છે. ડુંગરા નાખી દેવાના નવા, લોચો કઈથી જશે બહુ આ કુડી છે. આ પાણી નીકળી જાય અને ક્યાં એની મિસ્ટેક છે હું જોઈ લઉં છું. મહિલાઓએ તાત્કાલિક પંચાયતના સરપંચ પત્નીને ફોન કરતા તેઓ તાત્કાલિક ત્યાં આગળ પહોંચી ગયા હતા. અને જે પરિસ્થિતિનો જે લોકો સામનો કરી રહ્યા હતા તેને લઈને આ જે વિઠ્ઠલ રાઠવા છે તેમને હાલ તો હૈયાધારણા આપી છે કે તાત્કાલિક યુદ્ધના ધોરણે આ જે સમસ્યા છે તેનું નિવારણ લાવી દેવામાં આવશે.
મેં તો માર ખાવા તૈયાર છું પાણી માટે સરપંચ થયો છું કેમ કે મારે 5 વર્ષે મારે નહીં પાણી આવ્યું આ તો પાણી માટે માર્કે તો હું છે ને ચાલ ધરી દઈશ પણ કોઈની સાથે ઝઘડો આ પાણીની સમસ્યાના લીધે તો અમારા છોકરા પણ બીમાર થઈ ગયા છે. અમારી છોકરી કાલની વામીટો કરે છે, દવાખાનામાં પણ લઈ ગયા પણ કશું ઉદ્ધાર નથી એનો. પાણી જેટલું ખરાબ આવે છે પછી શું કરવાનું? 1 મહિનાથી આ પરિસ્થિતિ છે પણ 20 દિવસથી તો બહુ વધારે થઈ ગયું છે ને કોઈ અમારું સાંભળતું છે નહીં. રસ્તો કોઈ નહીં, જવું હોય તો પણ આજ રસ્તો, આવવું હોય તો પણ આજ રસ્તો. સરપંચ સાહેબ તો હો પાડે છે. અમારા ઘરના કોઈ પણ ગલીની અંદર કોઈ પણ મરી જશે ને તો અમે માણસ અમે માંગીશું. બધાને જરા ઉલટી થઈ ગયું છે, સરપંચ સભ્યો કરવા નહીં દેતા ને અમે હરિજનો આવશે ને હરિજનોને પણ અમે નહાડી મેળશું. જય સુધી અમારી લેન પાણીની ગંગાનગરની નહીં આ લેન ત્યાં સુધી અમે નહીં કરવા દઈએ. ગંગાનગરની પણ નવી લાઈન જોઈએ. હમણાં તો બહુ જ ખરાબ પરિસ્થિતિ છે પીવાના પાણીની માં એટલું જ નરક આવે છે. અમારા બધાના ઘરોમાં જળવા મીઠા ચાલુ થઈ ગયા છે, બધા જ બીમાર થઈ ગયા છે. બહાર નીકળવો તો આ જ મેન રસ્તો છે. અમારે મોટી ગાડી લઈને જ જવાનું. નાના નાના છોકરા બી બીમાર અમારા થઈ ગયા છે એટલે અમને નવી લાઈન જ જોઈએ. એક જ રસ્તો છે. અમારે 5 ટાઈમની નમાઝ પડવા વાળાને બી પ્રોબ્લેમ છે. અલ્લાહની ઇબાદત કરવા વાળાને બી નપાકીમથી જવાનું, તે કેવી રીતે ઇબાદત બી કબૂલ થાય? એટલો બધો પ્રોબ્લેમ છે, તે બી કોઈ પ્રોબ્લેમ સોલ્વ કરવા તૈયાર નથી. આજે 20 દિવસથી તો આવી જ પરિસ્થિતિ છે અમારે. અને ગટરનું પાણી અમારે કમ્પ્લીટ આ જેવું ટોયલેટમાં જાય ને એવું અમારા નરમે આવે છે. હવે અમે શું કરીએ? એનું નિરીક્ષણ લાવો, અમને નવી લાઈન જ આપો. ગંગાનગરની લાઈન આપો, અમારે લાઈન જ નવી જોઈએ. સાફ કરેલું ચાલે નહીં. 1 મહિના પછી ચોમાસામાં પાછું અમારે ગટરનું જ પાણી આવવાનું છે એટલે એ જ ગટરનું પાણી અમારા નરમે આવશે. એટલે અમારે આ બહુ વખતથી પ્રોબ્લેમ છે એટલે એમનો સોલ્વ આપો. સરપંચને બી એવા દબાવે છે, થાકી ગયા છે બધા. 1000%ની વાત છે તો શું કહેવાય ભેદભાવ? ભેદભાવ 100% છે. એનું કારણ છે આ તો સારું છે, રસ્તો એમનો છે એટલે દેખવા આવે, બાકી પાણી લીધે તો કોઈ ના આવતું. બરાબર. આ પાણીની લાઈન આની આ બાજુમાં છે અને ગટર લાઈનમાં ઉભરાય છે. છેલ્લા 10 દિવસથી ફરિયાદ આવી છે. 3 વખત સાફ સફાઈ કરવામાં આવી છે પણ એનો નિકાલ સમસ્યાનો થયો નથી. એટલે આજે આ જે જગ્યાએ ખુલ્લું ઢાંકણું છે એની જગ્યાએ બંધ ઢાંકણું બેસાડી અને આખી લાઈનનું પાણી આગળથી શરૂ થઈ જાય એવું આજે કરવામાં આવશે. કોઈ પણ સંજોગોમાં થઈ જશે. પાણી મિક્સ થવાનું ગટર લાઈનની અંદર ઉભરાય છે એટલે એ પાણી કોઈકના કનેક્શન થકી અંદર જાય છે પાણીની લાઈનમાં. બાકી પાણીની લાઈન મિક્સ નથી થઈ, આખી લાઈન મિક્સ નથી થઈ. હા.